સ્કંદ 1 ચોથો અધ્યાય. મહર્ષિ વ્યાસનો અસંતોષ. વ્યાસજી કહે છે, તે દીર્ઘકાલીન સત્રમાં સંમિલિત થયેલા મુનિઓમાં વિદ્યાવયોવૃદ્ધ કુલપતિ ઋગ્વેદી શૌનકજીએ સૂતજીને પ્રવક્ત વાત સાંભળીને તેમની પ્રશંસા કરી અને કહ્યું. શૌનકજી બોલ્યા, હે સૂતજી, તમે વક્તાઓમાં શ્રેષ્ઠ છો તથા ઘણા ભાગ્યશાળી છો. જે કથા ભગવાન શ્રી સુખદેવજીએ કહી હતી, ભગવાનની તે જ પુણ્યમયી કથા કૃપા કરીને તમે અમને સંભળાવો. તે કથા કયા યુગમાં, કયા સ્થળે અને શા કારણે થઈ હતી? મુનિવર શ્રી કૃષ્ણ દ્વૈપાયને કોની પ્રેરણાથી આ પરમહંસોની સંહિતાનું નિર્માણ કર્યું હતું? તેમના પુત્ર સુખદેવજી મોટા યોગી, સમદર્શી, ભેદભાવ રહિત અને આત્મ સ્વરૂપમાં જાગૃત છે તથા નિરંતર એકમાત્ર પરમાત્મામાં જ તેમની દ્રઢ સ્થિતિ છે. તેઓ પોતાના વાસ્તવિક સ્વરૂપમાં છુપાયેલા હોવાને કારણે લોકોને મૂઢ જેવા લાગે છે. વનમાં જતા પોતાના પુત્રની પાછળ જ્યારે વ્યાસજી જઈ રહ્યા હતા ત્યારે જળ સ્નાન કરતી સ્ત્રીઓએ નગ્ન સુખદેવને જોઈને તો વસ્ત્રો ન પહેર્યા, પણ વસ્ત્રો પહેરેલા વ્યાસજીને જોઈને લજવાઈને વસ્ત્રો પહેર્યા હતા. આ આશ્ચર્ય જોઈને વ્યાસજીએ તેનું કારણ પૂછ્યું ત્યારે તે સ્ત્રીઓએ ઉત્તર આપ્યો કે તમારી દ્રષ્ટિમાં તો હજી સ્ત્રી પુરુષનો ભેદ છે, પણ તમારા પુત્રની શુદ્ધ દ્રષ્ટિમાં એ ભેદ નથી. કુરુજાંગલ દેશમાં પહોંચીને ગાંડા, ગુંગા અને જડ જેવું વિચરણ કરતા સુખદેવજીને હસ્તિનાપુરના નગરવાસીઓએ કેવી રીતે ઓળખ્યા? પાંડવ નંદન રાજર્ષિ પરીક્ષિતનો આ મૌની સુખદેવજી સાથે સંવાદ કેવી રીતે થયો કે જેમાં આ ભાગવત સંહિતાની કથા તેમણે કહી? મહાભાગ શ્રી સુખદેવજી તો ગૃહસ્થોના ઘરોને તીર્થ સ્વરૂપ બનાવી દેવા માટે એટલી જ વાર તેમના દરવાજે પ્રતીક્ષા કરે છે કે જેટલી વાર એક ગાય દોહવામાં આવે છે. હે સૂતજી, અમે સાંભળ્યું છે કે અભિમન્યુ સૂત પરીક્ષિત ભગવાનના મોટા પ્રેમી ભક્ત હતા. તેમના અત્યંત આશ્ચર્યપૂર્ણ જન્મનું અને કર્મોનું પણ વર્ણન કરો. તેઓ તો પાંડવ વંશના ગૌરવ વધારનારા સમ્રાટ હતા. તેઓ ભલા શા કારણે સામ્રાજ્ય લક્ષ્મીનો પરિત્યાગ કરીને ગંગા તટે મૃત્યુ પર્યંત અનશનનું વ્રત લઈને બેઠા હતા? શત્રુઓ પણ પોતાના કલ્યાણ માટે ઘણું બધું ધન લાવીને તેમના ચરણો મૂકવાની પીઠિકાને નમસ્કાર કરતા હતા. તે વીર પુરુષે યુવાન હોવા છતાં છોડવી આખરી એવી રાજલક્ષ્મીનો અને પોતાના પ્રાણનો ત્યાગ કરવાની શા માટે ઈચ્છા કરી? જે લોકોનું જીવન ભગવાનને આશ્રિત છે તેઓ તો સંસારના પરમ કલ્યાણ માટે, અભ્યુદય અને સમૃદ્ધિ માટે જ જીવન ધારણ કરે છે. એમાં તેમનો પોતાનો કોઈ સ્વાર્થ હોતો નથી. તેમનું શરીર તો બીજાઓના હિત માટે હતું. તેમણે વિરક્ત થઈને તેનો ત્યાગ શા માટે કર્યો? વેદ વાણી સિવાય અન્ય સમસ્ત શાસ્ત્રોના તમે પારદર્શી વિદ્વાન છો. હે સૂતજી, તેથી અત્યારે અમે તમને જે કંઈ પૂછ્યું છે તે બધું કૃપા કરીને અમને કહી સંભળાવો. સૂતજીએ કહ્યું, આ સાંપ્રત 4 યુગો પૈકીના ત્રીજા દ્વાપર યુગમાં મહર્ષિ પરાશરથી વસુપુત્રી સત્યવતીના ગર્ભથી ભગવાનના કલા અવતાર યોગીરાજ વ્યાસજીનો જન્મ થયો. એક દિવસ સૂર્યોદય સમયે તેઓ સરસ્વતીના પવિત્ર જળમાં સ્નાન કરીને એકાંત સ્થળે બેઠા હતા. મહર્ષિ વેદ વ્યાસજી ભગવાનના સગુણ અને નિર્ગુણ તત્વના જ્ઞાતા હતા. તેમની દ્રષ્ટિ અચૂક હતી. તેમણે જોયું કે જેને લોકો જાણવા પામતા નથી તે સમય પલટાને લીધે પ્રત્યેક યુગમાં ધર્મ સંકરતા આવે છે અને તેના પ્રભાવથી ભૌતિક વસ્તુઓની શક્તિનો પણ હાસ થાય છે. સંસારના લોકો શ્રદ્ધાહીન અને શક્તિ વિહોણા થઈ જાય છે. તેમની બુદ્ધિ કર્તવ્યનો યથાયોગ્ય નિર્ણય લઈ શકતી નથી અને આયુષ્ય પણ ઓછું થઈ જાય છે. લોકોનું આ દુર્ભાગ્ય જોઈને તે મુનીશ્વરે પોતાની દિવ્ય દ્રષ્ટિથી સમસ્ત વર્ણો અને આશ્રમોનું હિત કેમ થાય એનો વિચાર કર્યો. તેમણે વિચાર્યું કે વેદોક્ત ચાતુર્હોત્ર કર્મ લોકોના હૃદય શુદ્ધ કરનારું છે. આ દ્રષ્ટિએ યજ્ઞનો વિસ્તાર કરવા માટે તેમણે એક જ વેદના 4 વિભાગ કર્યા. વ્યાસજી વડે ઋક, યજુ, સામ અને અથર્વ આ 4 વેદોનો ઉદ્ધાર પૃથ્થકરણ થયો. ઇતિહાસ અને પુરાણો 5મો વેદ કહેવાય છે. એમાંથી ઋગ્વેદના પૈલ, સામગામના
સામગાનના વિદ્વાન જૈમિની અને યજુર્વેદના એકમાત્ર સ્નાતક વૈશંપાયન થયા. અથર્વવેદમાં પ્રવીણ થયા દરુણનંદન સુમંતુ મુનિ ઇતિહાસ અને પુરાણોના સ્નાતક મારા પિતા રોમહર્ષણ હતા. આ પૂર્વોક્ત ઋષિઓએ પોતપોતાની શાખાનું વળી વધુ ભાગોમાં વિભાગીકરણ કર્યું. આ રીતે શિષ્યો, પ્રશિષ્યો અને એમના શિષ્યો વડે વેદોની ઘણી બધી શાખાઓ બની. જે લોકોની સ્મરણ શક્તિ ઓછી છે તેવા લોકો પણ વેદોના રહસ્યને સમજી શકે તે માટે ભગવાન વેદવ્યાસે તેમના પર કૃપા કરીને વેદોનું આવું વિભાગીકરણ કર્યું. સ્ત્રી, શૂદ્ર અને પતિથી દ્વિજાતિ ત્રણેય વેદ શ્રવણના અધિકારી નથી. તેથી તેઓ કલ્યાણકારી શાસ્ત્રોક્ત કર્મોના આચરણમાં ભૂલ કરી બેસે છે. હવે આના વડે તેમનું પણ કલ્યાણ થાય એમ વિચારીને મહામુનિ વ્યાસજીએ મોટી કૃપા કરીને મહાભારત ઇતિહાસની રચના કરી. હે શૌનકાદિ ઋષિઓ, જો કે વ્યાસજી આ રીતે પોતાની પૂરી શક્તિથી સદાય જીવોના કલ્યાણમાં જ રત રહ્યા હતા, છતાં પણ તેમના હૃદયમાં સંતોષ થયો નહીં. આ પ્રમાણે તેઓ કંઈક ખિન્ન અને સરસ્વતી નદીના પવિત્ર તટ પર એકાંતમાં બેસીને મનોમન વિચાર કરતા આમ કહેવા લાગ્યા: મેં નિષ્કટ ભાવે બ્રહ્મચર્ય વગેરે વ્રતોનું પાલન કરતા કરતા વેદો, ગુરુજનો અને અગ્નિઓનું સન્માન કર્યું છે તથા તેમની આજ્ઞાઓનું પાલન કર્યું છે. મહાભારતની રચનાના નિમિત્તે મેં વેદોના અર્થ પ્રગટ કરી આપ્યો છે, જેનાથી સ્ત્રીઓ, શૂદ્રો વગેરે પણ પોતપોતાના ધર્મ કર્મનું જ્ઞાન મેળવી શકે છે. જો કે હું બ્રહ્મ તેજથી સંપન્ન છું, સમર્થ છું, તેમ છતાં મારા દેહમાં રહેનારા આત્માનો પરમાત્મા સાથે યોગ નહીં થયો હોય એવું લાગે છે. અવશ્ય મેં હજી સુધી ભગવત પ્રાપ્તિ કરાવનારા ધર્મોનું નિરૂપણ ઘણું કરીને કર્યું નથી કે જે ધર્મો પરમહંસોને પ્રિય છે અને ભગવાનને પણ પ્રિય છે. લાગે છે કે મારી અપૂર્ણતાનું આ જ કારણ છે. શ્રી કૃષ્ણ દ્વૈપાયન વ્યાસ જ્યારે આ રીતે પોતાને અપૂર્ણ માનીને ખિન્ન બન્યા હતા તે જ સમયે વ્યાસાશ્રમમાં નારદજી પધાર્યા. તેમને આવેલા જોઈને વ્યાસજી તરત જ ઊભા થઈ ગયા અને દેવો વડે સન્માનિત દેવર્ષિ નારદની વિધિપૂર્વક તેમણે પૂજા કરી. પહેલા સ્કંદ અંતર્ગત નૈમિષાખ્યાનનો 4થો અધ્યાય સમાપ્ત. પહેલા સ્કંદનો 5મો અધ્યાય ભગવાનના યશ કીર્તનનો મહિમા અને દેવર્ષિ નારદનું પૂર્વ ચરિત્ર. સુજી કહે છે, ત્યારબાદ સુખેથી બેઠેલા વીણા પાણી પરમ યશસ્વી દેવર્ષિ નારદે પોતાની પાસે જ બેઠેલા બ્રહ્મર્ષિ વ્યાસજીને સ્મિતપૂર્વક કહ્યું. નારદજીએ પૂછ્યું, હે મહાભાગ વ્યાસજી, તમારું શરીર અને મન બંને અંતઃકરણની દ્રષ્ટિએ સંતુષ્ટ તો છે ને? આપે જે કાર્ય કરવાનો નિશ્ચય કર્યો હતો તે સમ્યકપણે સંપન્ન થઈ ગયું છે, કારણ કે તમે આ મહાભારતની જે રચના કરી છે તે ઘણી જ અદ્ભુત છે. તે ધર્મ વગેરે બધા જ પુરુષાર્થોથી પરિપૂર્ણ છે. સનાતન બ્રહ્મ તત્વ વિશે પણ તમે ખૂબ વિચાર્યું છે અને જાણી પણ લીધું છે. તેમ છતાં હે પ્રભુ, તમે કૃતાર્થ થયા હો એવું લાગતું નથી. આપની આવી શોકપૂર્ણ સ્થિતિ જોઈને લાગે છે કે આપને હજી પણ કંઈક કરવાનું શેષ છે, એટલે કે બાકી છે. વ્યાસજીએ કહ્યું, તમે મારા વિશે જે કંઈ કહ્યું તે બધું બરાબર જ છે. મારું હૃદય હજી પણ સંતુષ્ટ નથી. એનું શું કારણ છે એની ખબર નથી. તમારું જ્ઞાન અગાધ છે. તમે સાક્ષાત બ્રહ્માજીના માનસ પુત્ર છો. તેથી તમને જ હું આનું કારણ પૂછું છું. હે નારદજી, તમે સમસ્ત ગોપનીય રહસ્યો જાણો છો, કારણ કે તમે તે પુરાણ પુરુષની ઉપાસના કરી છે કે જેઓ પ્રકૃતિ અને પુરુષ બંનેના સ્વામી છે અને અસંગ રહેવા છતાં પણ પોતાના સંકલ્પ માત્રથી ગુણો વડે સંસારના સર્જન, સ્થિતિ અને પ્રલય કરતા રહે છે. તમે સૂર્યની જેમ ત્રણેય લોકોમાં વિચરતા રહો છો અને યોગ બળે પ્રાણવાયુની જેમ સૌની ભીતર રહેવાથી અંતઃકરણોના સાક્ષી પણ છો. પરબ્રહ્મ અને શબ્દ બ્રહ્મ બંનેમાં મારું જ્ઞાન પૂર્ણ છે. ધર્મ માર્ગનું પણ હું અનુસરણ કરી રહ્યો છું. તેમ છતાં પણ જે મારામાં ઉણપ છે તે કૃપા કરીને તમે કહો. નારદજીએ કહ્યું, હે વ્યાસજી, તમે ઘણું કરીને ભગવાનના નિર્મળ યશનું જ્ઞાન નથી કર્યું. મારી એવી માન્યતા છે કે જેનાથી ભગવાન સંતુષ્ટ થતા નથી તે શાસ્ત્ર કે જ્ઞાન અધૂરું છે.
તમે ધર્મ વગેરે પુરુષાર્થોનું જેવું નિરૂપણ કર્યું છે તેવું ભગવાન શ્રી કૃષ્ણના મહિમાનું નિરૂપણ કર્યું નથી. જગતને પવિત્ર કરનારા ભગવાન શ્રી હરિના યશનું જ્ઞાન થતું નથી તેવી વાણી ભલે ગમે તેવા ચિત્ર વિચિત્ર અલંકારોથી યુક્ત હોય તો પણ કાગડાઓને ઉચ્ચિષ્ટ અન્ન ફેંકવાના સ્થાન જેવી અપવિત્ર જ છે. પરંતુ જેમણે પોતાના હૃદય રૂપી માનસરોવરમાં કમનીય કીર્તિના ભગવાનને પધરાવી દીધા છે તેવા પરમહંસ ભક્તો તેમાં રમણ કરતા નથી. તે વાણી જેમાં સુંદર રચના ભલે ન હોય પરંતુ જેનો પ્રત્યેક શ્લોક ભગવાનના સુયશ સૂચક નામોથી યુક્ત હોય તેવી વાણી લોકોના તમામ પાપોનો નાશ કરે છે. વાણી એ જ છે જેનું સત્પુરુષો શ્રવણ, ગાન અને કીર્તન કરતા રહે છે. કરતા ભાવ વિના પણ કરવામાં આવેલું કર્મ જો તેમાં ભગવત ભાવ ન હોય તો તેની કોઈ શોભા નથી. ભક્તિ વિનાના નિર્મળ જ્ઞાનની પણ કોઈ શોભા નથી. કામના રહિત કરવામાં આવેલું કર્મ પણ જો ઈશ્વરાર્પણ ન કર્યું તો તે અકલ્યાણકારી જ છે. તો પછી સાંસારિક કામનાવાળું કર્મ કલ્યાણકારી ક્યાંથી બની શકે? સકામ અનુષ્ઠાન માટે તો કહેવાનું જ શું? તે તો ક્રિયા અને રૂપ બંનેમાં અભદ્ર છે. હે મહાભાગ વ્યાસજી, તમારી દ્રષ્ટિ અમોઘ છે, તમારી કીર્તિ પવિત્ર છે. તમે સત્યપરાયણ અને દ્રઢવર્તી છો. તેથી તમે હવે સમસ્ત જીવોને બંધનમાંથી મુક્ત કરવા માટે અચિંત્ય શક્તિના ભગવાનની લીલાઓનું સમાધિ દ્વારા સ્મરણ કરો. જે મનુષ્ય ભગવાનની લીલા સિવાયનું અન્ય કશું કહેવા ઈચ્છે છે તે તેવી ઈચ્છાથી જ નિર્મિત અનેક નામો અને રૂપોના ચક્કરમાં પડે છે. તેની બુદ્ધિ ભેદભાવભરી બની જાય છે. જેમ પવનના સપાટાઓથી ડગમગતી નાવને ક્યાંય પણ ઠરવાનું ઠેકાણું મળતું નથી તેવી જ રીતે તેની ચંચળ બુદ્ધિ ક્યાંય પણ સ્થિર થવા પામતી નથી. સંસારી લોકો સ્વભાવથી જ વિષયોમાં ફસાયેલા છે. ધર્મના નામે તમે તેમને નંદિત એટલે કે પશુ હિંસા યુક્ત સકામ કર્મો કરવાની આજ્ઞા પણ આપી છે. આ તો ઘણી જ અવળી વાત થઈ, કારણ કે મૂર્ખ લોકો તમારા વચનોને આધારે પૂર્વોક્ત નંદિત કર્મોને જ ધર્મ માનીને આ જ મુખ્ય ધર્મ છે એવો નિશ્ચય કરીને તેનો નિષેધ કરનારા વચનોને ઉચિત માનતા નથી. ભગવાન અનંત છે. કોઈ વિચારવાન જ્ઞાની પુરુષ જ સંસારથી વિરક્ત થઈને ભગવાનના સ્વરૂપભૂત પરમાનંદનો અનુભવ કરે છે. જેથી જે લોકો પારામાર્થિક બુદ્ધિથી રહિત છે અને ગુણો જેમને નચાવી રહ્યા છે તેમના કલ્યાણ માટે જ તમે સર્વસાધારણ હિતની દ્રષ્ટિએ ભગવાનની લીલાઓનું વર્ણન કરો. જે મનુષ્ય પોતાનો ધર્મ ત્યજીને ભગવાનના ચરણ કમળોનું ભજન સેવન કરે છે, ભજન પરિપક્વ થઈ ગયા પછી તો વાત જ શી? જો એની પહેલા જ તેનું ભજન છૂટી જાય અથવા તેનું મૃત્યુ થઈ જાય તો શું ક્યાંય પણ તેનું કશું અમંગળ થઈ શકે ખરું? પરંતુ તેઓ ભગવાનનું ભજન કરતા નથી અને કેવળ સ્વધર્મનું પાલન કરે છે. તેમને કેવો લાભ મળે છે? કાલના વેગથી જીવને સુખ અને દુઃખ બંને એક પછી એક મળ્યા કરે છે. બ્રહ્મલોકથી માંડીને નીચેના લોક સુધી ક્યાંય પણ જીવ કાયમ માટે સુખ પામી શકતો નથી. તેથી વિદ્વાન પુરુષે જે શાશ્વત ભગવત પ્રાપ્તિનું સુખ છે તેના માટે જ પ્રયત્ન કરવો. હે વ્યાસજી, જે મનુષ્ય ભગવાન શ્રી કૃષ્ણના ચરણારવિંદનો સેવક છે તે અન્ય મનુષ્યોની જેમ જન્મ મૃત્યુ રૂપી સંસારમાં આવતો નથી. તેણે ભગવાનના ચરણ કમળોનું દ્રઢતાથી આલિંગન કરી લીધું છે અને તે ભગવાનના સ્મરણને છોડવા ઈચ્છતો નથી, કારણ કે તેને તે રસનો ચસ્કો લાગી ગયો છે. જેનાથી જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલય થાય છે તે ભગવાન જ આ વિશ્વના રૂપમાં પણ છે. આમ હોવા છતાં પણ તેઓ એનાથી વિલક્ષણ છે. આ વાત તમે સ્વયં જાણો છો. તેમ છતાં મેં તમને ટૂંકમાં કહ્યું છે. તેથી આ ભગવાનની લીલાઓનું વિસ્તારથી વર્ણન કરો. હે વ્યાસજી, તમારી દ્રષ્ટિ અમોઘ છે. તમે એ વાત જાણી લો કે તમે પુરુષોત્તમ ભગવાનના લીલા અવતાર છો. અજન્મા હોવા છતાં પણ તમે જગતના કલ્યાણ માટે જન્મ લીધો છે. તેથી તમે વિશેષ રૂપે ભગવાનની લીલાઓનું અને યશનું વર્ણન કરો. વિદ્વાનોએ એ વાતનું નિરૂપણ કર્યું છે કે મનુષ્યના તપ, વેદાધ્યયન, યજ્ઞાનુષ્ઠાન, સ્વાધ્યાય, જ્ઞાન અને દાન બધાનો ચરમ લાભ એ છે કે પુણ્ય કીર્તિ એવા શ્રી કૃષ્ણના
ગુણોનું અને તેમની લીલાઓનું વર્ણન થાય. હે મુનિ, પૂર્વકલ્પમાં હું પોતાના પૂર્વ જીવનમાં વેદવાદી બ્રાહ્મણોની એક દાસીનો દીકરો હતો. તે યોગીઓ વર્ષા ઋતુમાં એક સ્થળે ચાતુર્માસ કરી રહ્યા હતા. બાળપણમાં જ મને તેમની સેવા કરવા નિમ્યો હતો. હું જોકે બાળક હતો, પણ મારામાં કોઈ પણ પ્રકારની ચંચળતા ન હતી. હું જીતેન્દ્રિય હતો, ખેલ ક્રીડાથી દૂર રહેતો હતો અને આજ્ઞા અનુસાર તેમની સેવા કરતો હતો. હું ઘણું જ ઓછું બોલતો હતો. મારો આ શીલ સ્વભાવ જોઈને સમદર્શી મુનિઓએ મુજ સેવક પર અત્યંત કરુણા કરી. તેમની અનુમતિ મેળવીને વાસણોમાં તેમના દ્વારા છોડેલું ભોજન હું એકટક ખાઈ લેતો હતો. એનાથી મારા બધા પાપ ધોવાઈ ગયા. આ રીતે તેમની સેવા કરતા કરતા મારું હૃદય શુદ્ધ થઈ ગયું અને તેઓ જેવું ભજન કરતા હતા તેમાં મને પણ રુચિ થઈ ગઈ. હે પ્રિય વ્યાસજી, તે સત્સંગમાં, તે લીલા ગાનમાં પરાયણ મહાત્માઓની કૃપાથી હું દરરોજ શ્રી કૃષ્ણની મનોહર કથાઓ સાંભળતો હતો. એક પદનું શ્રદ્ધાપૂર્વક શ્રવણ કરતા કરતા પ્રિય કીર્તિ એવા ભગવાનમાં મારી રુચિ થઈ ગઈ. હે મહામુનિ, જ્યારે ભગવાનમાં મારી રુચિ થઈ ગઈ ત્યારે તે મનોહર કીર્તિ પ્રભુમાં મારી બુદ્ધિ પણ નિષ્ફળ થઈ ગઈ અને હું બ્રહ્મરૂપ થઈ ગયો. તે બુદ્ધિ થકી હું સત અને અસત રૂપી આ સમસ્ત જગતને પોતાના પરબ્રહ્મ સ્વરૂપ આત્મામાં માયાથી કલ્પિત જોવા લાગ્યો. આ પ્રમાણે શરદ અને વર્ષા એ 2 ઋતુઓમાં એટલે કે રોજમાં 3 સમય તે મહાત્મા મુનિઓએ શ્રી હરિના નિર્મળ યશનું સકીર્તન કર્યું અને હું પ્રત્યેક વાત પ્રેમપૂર્વક સાંભળતો હતો. હવે મારા હૃદયમાં ચિત્તના રજોગુણ અને તમોગુણનો નાશ કરનારી ભક્તિનો પ્રાદુર્ભાવ થયો. હું તેમનો ભારે અનુરાગી હતો, વિનય હતો. તે મુનિઓની સેવાથી મારા પાપ નાશ પામ્યા હતા. મારા હૃદયમાં શ્રદ્ધા હતી, ઇન્દ્રિયો પર સંયમ હતો તથા શરીર, વાણી અને મનથી હું તેમનો આજ્ઞાંકિત હતો. તે દિનવત્સલ મહાત્માઓએ જતી વેળાએ કૃપા કરીને મને તે ગૃહત્તમ જ્ઞાનનો ઉપદેશ કર્યો કે જે જ્ઞાનનો ઉપદેશ સ્વયં ભગવાને પોતાના શ્રી મુખેથી કર્યો છે. તે ઉપદેશને લીધે જ હું જગતના નિર્માતા ભગવાન શ્રી કૃષ્ણની માયાના પ્રભાવને જાણી શક્યો કે જે જાણી લેવાથી ભગવાનના પરમ પદની પ્રાપ્તિ થઈ જાય છે. હે સત્ય સંકલ્પ વ્યાસજી, સમસ્ત કર્મો પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણને સમર્પિત કરી દેવા એ જ સંસારના ત્રિવિધ દુઃખોની એકમાત્ર ઔષધિ છે. આ વાત મેં તમને જણાવી છે. હે સુવ્રત, પ્રાણીઓની જે પદાર્થના સેવનથી જે રોગ થાય છે તે જ પદાર્થનો ઉપચાર વિધિ અનુસાર પ્રયોગ કરવાથી તે શું એ રોગને દૂર નથી કરતો? એ જ રીતે જો કે બધા જ કર્મો મનુષ્યોને જન્મ મૃત્યુરૂપી સંસારના ચક્રમાં ફસાવે છે, તેમ છતાં જ્યારે તે કર્મો ભગવાનને સમર્પિત કરી દેવામાં આવે છે ત્યારે તેમનું કર્મપણું જ નાશ પામે છે. આ લોકમાં શાસ્ત્ર વિહિત જે કર્મો ભગવાનની પ્રસન્નતા માટે કરવામાં આવે છે તેમનાથી જ પરાભક્તિયુક્ત જ્ઞાનની પ્રાપ્તિ થાય છે. ભગવાનના ભક્તો ભગવાનની આજ્ઞા અનુસાર ભગવત પ્રીત્યર્થ કર્મનું આચરણ કરતા રહીને ભગવાન શ્રી કૃષ્ણના ગુણોનું અને તેમના નામોનું આ પ્રમાણે વારંવાર સ્મરણ અને કીર્તન કરે છે. હે પ્રભુ, આપને ભગવાન શ્રી વાસુદેવને નમસ્કાર છે. અમે આપનું ધ્યાન કરીએ છીએ. પ્રદ્યુમન, અનિરુદ્ધ અને સંકર્ષણને પણ નમસ્કાર છે. આ ચતુર્વ્યહ રૂપી ભગવાનની મૂર્તિઓ જે પ્રાકૃત શરીરથી રહિત છે એવા યજ્ઞ પુરુષ ભગવાનનું જે મનુષ્ય પૂજન કરે છે તેનું જ જ્ઞાન પૂર્ણ અને યથાર્થ છે. હે બ્રહ્મન, જ્યારે મેં ભગવાનની આજ્ઞાનું આ રીતે પાલન કર્યું ત્યારે આ વાત જાણીને ભગવાન શ્રી કૃષ્ણએ મને આત્મજ્ઞાન, ઐશ્વર્ય અને પોતાની ભાવરૂપ પ્રેમા ભક્તિનું જ્ઞાન કર્યું. હે વ્યાસજી, તમારું જ્ઞાન વિપુલ છે. તમે ભગવાનની જ કીર્તિનું, તેમની પ્રસિદ્ધ પ્રેમપૂર્ણ લીલાનું વર્ણન કરો. તેનાથી મોટા મોટા જ્ઞાનીઓની પણ જિજ્ઞાસા પૂર્ણ થાય છે. જે લોકોને દુઃખો વારંવાર સતાવતા રહે છે તેમના દુઃખોના શમનનો આ જ ઉપાય છે, અન્ય કોઈ ઉપાય નથી. પહેલા સ્કંદ અંતર્ગત વ્યાસ નારદ સંવાદનો 5મો અધ્યાય સમાપ્ત. સ્કંદ 1 છઠ્ઠો અધ્યાય નારદજીના પૂર્વ ચરિત્રનો શેષ ભાગ.
શ્રી સૂતજી કહે છે, હે શૌનકજી, દેવર્ષિ નારદના જન્મની અને સાધનાની વાત સાંભળીને સત્યવતી નંદન ભગવાન શ્રી વ્યાસે તેમને ફરી આ પ્રશ્ન કર્યો. શ્રી વ્યાસજીએ પૂછ્યું, હે નારદજી, તમને જ્ઞાનનો ઉપદેશ કરનારા મહાત્માઓ જ્યારે ચાલ્યા ગયા ત્યારે તમે શું કર્યું? તે સમયે તો તમારી ઉંમર ઘણી નાની હતી. હે સ્વયંભુવ, તમારી શેષ આવરદા કેવી રીતે વીતી અને મૃત્યુ વેળાએ તમે કઈ વિધિથી પોતાનો દેહ ત્યાગ કર્યો? હે દેવર્ષિ, કાળ તો બધી જ વસ્તુઓનો નાશ કરે છે, તો પછી તેણે તમારી પૂર્વકલ્પની આ સ્મૃતિનો નાશ કેમ ન કર્યો? શ્રી નારદજીએ કહ્યું, મને જ્ઞાનોપદેશ કરનારા મહાત્માઓ જ્યારે ચાલ્યા ગયા તે પછી મેં આ રીતે પોતાનું જીવન વિતાવ્યું. જોકે તે સમયે મારી વય ઘણી નાની હતી. હું પોતાની માતાનો એક જ દીકરો હતો. એક તો તે સ્ત્રી હતી, બીજું તે મૂઢ હતી અને ત્રીજું તે દાસી હતી. મારે પણ એના સિવાય અન્ય કોઈ સહારો ન હતો. મારી માતા મારા પર ખૂબ જ પ્રેમ રાખતી હતી. તે મારા યોગક્ષેમની ચિંતા તો ઘણી કરતી હતી, પણ પરાધીન હોવાને કારણે કશું કરી શકતી ન હતી. જેમ કઠપૂતળી નચાવનારાની ઈચ્છા મુજબ નાચે છે, તે જ રીતે આ સઘળો સંસાર ઈશ્વરની આધીન છે. હું પણ મારી માતાના સ્નેહ બંધનમાં બંધાઈને તે બ્રાહ્મણ વસ્તીમાં જ રહ્યો. મારી ઉંમર માત્ર 5 વર્ષની હતી. મને દિશા, દેશ અને કાળ વિશે કશું જ જ્ઞાન ન હતું. એક દિવસની વાત છે, મારી માં ગાય દોહવા માટે રાતના સમયે ઘરની બહાર નીકળી. રસ્તામાં તેના પગે સાપ સ્પર્શ્યો. તેણે તે બિચારીને દંશ દીધો. તે સાપનો શું દોષ? કાળનું એવું જ વિધાન હતું. મેં માન્યું કે ભક્તોનું મંગળ ઈચ્છનારા ભગવાનનો આ પણ એક અનુગ્રહ એટલે કે કરુણા જ છે. ત્યાર પછી હું ઉત્તર દિશા તરફ ચાલી નીકળ્યો. તે તરફ રસ્તામાં મને અનેકાનેક ધન ધાન્ય સંપન્ન દેશો, નગરો, ગામો, ભરવાડોની રઝળતી વસ્તીઓ, ખાણો, ખીણો, નદીઓ અને પર્વતોની તળેટીઓ, વાડીઓ, વન, ઉપવનો અને રંગબેરંગી ધાતુઓથી યુક્ત વિચિત્ર પર્વતો જોવા મળ્યા. ક્યાંક ક્યાંક જંગલી વૃક્ષો હતા, જેમની મોટી મોટી શાખાઓને હાથીઓએ તોડી નાખેલી હતી. શીતળ જળથી ભરેલા જળાશયો હતા, જેમાં દેવતાઓને ખપ લાગતા કમળ હતા. એમની ઉપર પક્ષીઓ જાત જાતનો કલરવ કરી રહ્યા હતા અને ભમરાઓ ભમી રહ્યા હતા. આ બધું જોતો જોતો હું આગળ વધ્યો. હું એકલો જ હતો. આટલી લાંબી વાટ કાપ્યા પછી મેં એક ભયંકર ગાઢ જંગલ જોયું. તેમાં નરકટ, વેણુ, શરસ્તંભ, કુશ અને મોટા મોટા વાંસ અને ગુફાઓ હતા. તેની લંબાઈ પહોળાઈ પણ ઘણી હતી અને તેમાં સાપ, ઘુવડ, શિયાળ વગેરે ભયંકર જીવો રહેતા હતા. તે જોવામાં ઘણું ભયાનક લાગતું હતું. ચાલતા ચાલતા મારું શરીર અને ઇન્દ્રિયો શિથિલ થઈ ગયા. હું ખૂબ ભૂખ્યો, તરસ્યો હતો. ત્યાં એક નદી જોવા મળી. તેમાં મેં સ્નાન, જળપાન અને આચમન કર્યું. તેથી મારો થાક ઉતરી ગયો. તે નિર્જન વનમાં એક પીપળા નીચે આસન લગાવીને હું બેસી ગયો. પેલા મહાત્માઓ પાસેથી જેવું મેં સાંભળ્યું હતું, હૃદયમાં રહેનારા પરમાત્માના તેજ સ્વરૂપનું હું મનોમન ધ્યાન કરવા માંડ્યો. ભક્તિભાવથી વશ કરેલા ચિત્ત વડે ભગવાનના ચરણ કમળનું ધ્યાન કરતા જ ભગવત પ્રાપ્તિની ઉત્કટ લાલસાથી મારી આંખોમાં આંસુ ઉભરાઈ આવ્યા અને ધીરે ધીરે હૃદયમાં ભગવાન પ્રગટ થયા. હે વ્યાસજી, તે સમયે પ્રેમભાવની અધિકતાથી મારા રોમે રોમ પુલકિત થઈ ઉઠ્યા. હૃદયમાં અત્યંત આનંદ થયો. તે આનંદના પૂરમાં હું એવો ડૂબી ગયો કે મને પોતાનું અને ધ્યેય વસ્તુનું જરાય ભાન ન રહ્યું અને મારી પરમાત્મામાં એકાકાર વૃત્તિ થઈ ગઈ. ભગવાનનું તે અનિર્વચનીય રૂપ સમસ્ત શોકોનો નાશ કરનારું અને મનને અત્યંત લોભાવનારું હતું. ઓચિંતા તેને ન જોતા હું અત્યંત વ્યાકુળ થઈ ગયો અને શૂન્ય મનસ્ક જેવો થઈને આસન પરથી ઊભો થઈ ગયો. મેં ફરી તે સ્વરૂપનું દર્શન કરવા ઈચ્છ્યું, પરંતુ મનને હૃદયમાં સમાહિત કરીને દર્શન કરવાની વારંવાર કોશિશ કરવા છતાં પણ હું તેને ફરી જોઈ શક્યો નહીં. હું અતૃપ્તની જેમ આતુર બની ગયો. આ રીતે નિર્જન વનમાં મને પ્રયત્ન કરતો જોઈને સ્વયં ભગવાને, કે જેઓ વાણીનો વિષય નથી, તેમણે ઘણી ગંભીર અને મધુર વાણીથી મારા શોકનું શમન કરતા હોય એમ કહ્યું,
ખેદ છે કે આ જન્મમાં તું મારું દર્શન કરી શકીશ નહીં. જેમની વાસનાઓ પૂર્ણપણે શાંત થઈ ગઈ ન હોય તેવા અપરિપક્વ યોગીઓને મારું દર્શન અત્યંત દુર્લભ છે. હે નિષ્પાપ બાળક, તારા હૃદયમાં મને પ્રાપ્ત કરવાની લાલસા જગાડવા માટે જ મેં તને એકવાર પોતાના રૂપની ઝાંખી કરાવી છે. મને પ્રાપ્ત કરવાની આકાંક્ષાવાળો સાધક હૃદયની તમામ વાસનાઓનો ધીરે ધીરે સમ્યકપણે ત્યાગ કરી દે છે. અલ્પકાલીન સંત સેવાથી જ તારી ચિત્તવૃત્તિ મારામાં સ્થિર થઈ ગઈ છે. હવે તું આ પ્રાકૃત મલિન શરીર છોડીને મારો પાર્ષદ બની જઈશ. મને પ્રાપ્ત કરવાનો તારો આ દ્રઢ નિશ્ચય ક્યારેય કોઈ પણ રીતે તૂટશે નહીં. સમસ્ત સૃષ્ટિનો પ્રલય થઈ જવા છતાં પણ મારી કૃપાથી તને મારું સ્મરણ કાયમ રહેશે. આકાશ જેવા અવ્યક્ત સર્વશક્તિમાન મહાન પરમાત્મા આટલું કહીને ચૂપ થઈ ગયા. તેમની આ કૃપાનો અનુભવ કરીને મેં તે શ્રેષ્ઠો કરતાં પણ શ્રેષ્ઠતર ભગવાનને મસ્તક નમાવીને પ્રણામ કર્યા. ત્યારથી જ હું લાજ સંકોચ છોડીને ભગવાનના અત્યંત રહસ્યપૂર્ણ અને મંગલમય મધુર નામોનું અને તેમની લીલાઓનું સ્મરણ અને કીર્તન કરતો રહ્યો હતો. સ્પૃહા અને મદ મત્સર તો મારા હૃદયમાંથી પહેલેથી જ નિવૃત્ત થઈ ચૂક્યા હતા. હવે હું આનંદપૂર્વક કાળની પ્રતીક્ષા કરતો કરતો પૃથ્વી પર વિચરવા લાગ્યો. હે વ્યાસજી, આ રીતે ભગવાનની કૃપાથી મારું હૃદય શુદ્ધ થયું, આસક્તિ મટી ગઈ અને હું શ્રી કૃષ્ણ પરાયણ થઈ ગયો. કેટલાક સમય પછી જેમ વર્ષાકાળમાં વીજળીનો એકાએક ઝબકારો થઈને પાછો શમી જાય છે, તેમ સમય આવી પહોંચતા મારો કાળ આવી ગયો અને શુદ્ધ ભગવત પાર્ષદ શરીર પ્રાપ્ત થવાનો અવસર આવ્યેથી પ્રારબ્ધ કર્મો સમાપ્ત થઈ જવાને કારણે 5 ભૌતિક શરીર નષ્ટ થઈ ગયું. કલ્પના અંતમાં જે સમયે ભગવાન નારાયણ એકારવર્ણ એટલે કે પ્રલયકાલીન સમુદ્રના જળમાં શયન કરે છે, તે સમયે તેમના હૃદયમાં શયન કરવાની ઈચ્છાથી આ સઘળી સૃષ્ટિને સંકેલી લઈને બ્રહ્માજી જ્યારે પ્રવેશ કરવા લાગ્યા, ત્યારે તેમના શ્વાસની સાથે મેં પણ તેમના હૃદયમાં પ્રવેશ કર્યો. 1000 ચતુર્યુગી વીતી ગયા પછી જ્યારે બ્રહ્માજી જાગ્યા અને તેમણે સૃષ્ટિ સર્જનની ઈચ્છા કરી, ત્યારે તેમની ઇન્દ્રિયોમાંથી પ્રગટેલા મરીચી વગેરે ઋષિઓની સાથે હું પણ પ્રગટ થયો. ત્યારથી હું ભગવાનની કૃપાથી વૈકુંઠ વગેરેમાં તથા ત્રણેય લોકમાં બહાર અને અંદર રોકટોક વગર વિચરતો રહું છું. મારા જીવનનું વ્રત, ભગવાનનું ભજન અખંડ રૂપે ચાલતું રહે છે. ભગવાને આપેલી સ્વર બ્રહ્મથી વિભૂષિત આ વીણા પર સૂર છેડીને હું તેમની લીલાઓનું ગાન કરતો કરતો સઘળા સંસારમાં વિચરતો રહું છું. જ્યારે હું તેમની લીલાઓનું ગાન કરવા લાગુ છું, ત્યારે તે પ્રભુ કે જેમના ચરણ કમળ સમસ્ત તીર્થોનું ઉદ્ગમ સ્થાન છે અને જેમનું યશોગાન મને અત્યંત પ્રિય લાગે છે, તેઓ બોલાવ્યા હોય તેમ તરત મારા હૃદયમાં આવીને દર્શન આપે છે. જે લોકોનું ચિત્ત નિરંતર વિષય ભોગોની કામનાથી આતુર હોય છે, તેમના માટે ભગવાનની લીલાઓનું કીર્તન સંસાર સાગરને પાર કરવાનું જહાજ છે. આ મારો પાક્કો અનુભવ છે. કામ અને લોભના પ્રહારથી વારંવાર ઘાયલ થયેલું હૃદય શ્રી કૃષ્ણની સેવાથી જેવી પ્રત્યક્ષ શાંતિ અનુભવે છે, તેવી શાંતિ યમ, નિયમ વગેરે યોગ માર્ગોથી પણ મળી શકતી નથી. હે વ્યાસજી, તમે નિષ્પાપ છો. તમે મને જે કંઈ પૂછ્યું હતું તે બધું પોતાના જન્મનું અને સાધનનું રહસ્ય તથા તમારી આત્મતૃષ્ટિનો ઉપાય હું જણાવી ચૂક્યો. સૂતજી કહે છે, હે શૌનકાદી ઋષિઓ, દેવર્ષિ નારદે વ્યાસજીને આ પ્રમાણે કહીને જવાની અનુમતિ લીધી અને વીણા વગાડતા વગાડતા તેઓ સહજ રીતે ચાલ્યા ગયા. અહો, આ દેવર્ષિ નારદ ધન્ય છે, કારણ કે તેઓ પોતાની વીણા પર શાંડપાણી ભગવાનની કીર્તિ ગાઈ ગાઈને પોતે તો આનંદમગ્ન થાય જ છે, સાથે સાથે ત્રિવિધ તાપથી તપ્ત આ જગતને પણ આનંદિત કરતા રહે છે. પહેલા સ્કંદ અંતર્ગત વ્યાસ નારદ સંવાદનો 6થો અધ્યાય સમાપ્ત.